મિત્રો આમાં બીજા આપણે લાલનો છોટો નીકળે એમ છે નહીં, અહીંથી ભાઈ રહેવા દો. ગુલાબી પટ્ટી રિંગ ટાઈપની આવે છે, કેવી રીતના લાવી છે માહિતી મને આપી. હાલો ફેમિલી યાર, કેમ છો મિત્રો? ખૂબ મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું આજે પરિવાર નવા વિડીયો છે. તો આજે આપણે બચ્ચું આપણે ટ્રેનિંગમાં જે કાઢેલું છે અને આપણે થોડોક અત્યારમાં સવારમાં થોડોક દાણા પાણી કરી દીધી, એના માટે આપણે થોડીક સણને લઈને આવ્યા છીએ. થોડાક ચણાના દાણા હાથના પલાળેલા હતા એવું છે, અને બાકી થોડોક બાજરો છે અને આપણે પાણી છે થોડુંક, તો એવું આપણે લઈને આવી ગયા. એટલા ચણા પલાળેલા છે, બાકી પાણી છે અને બાજરો બધું પીડે થોડોક. તો હાલો આપણે દાણા પાણી કરી પહેલાં. જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં યાર, અને લાઈક કરી નાખો. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી, સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો મિત્રો એ ક્યારનું મને ભાળે છે એટલે નીકળવાની ટ્રાય કરે છે. આપણે હાલાને ખોજી વિસ્તારમાં ક્યારનું ખકડાવે છે, તો ક્યારનું મને ભાળે છે ને એટલે નીકળવાની ટ્રાય કરે છે બહાર. હાલે આવી જા, આવી જા, આવી જા, આવી જા, આવી જા, આવી જા. ઉડતા નથી આવડતો ને એટલે એ થોડોક બીવે છે, હાથમાં નથી આવતું. તો આવી ગયું જો મિત્રો, આવી રીતનું બચ્યું છે. થોડું થોડું ટ્રેન થઈ ગયું છે આપણે. તો હાથમાં તો ઉડીએ વી એવું છે, નહીં પણ ઠાકડા મારે નહીં આવશે ખોખામાંથી. તો આને આપણે ટ્રેન કરવામાં બહુ મને લાગતું ને, બહુ સમય આપણે લાગશે. થોડું થોડું ટ્રેન થઈ ગયું છે, જો આપણું એવું થઈ ગયું છે થોડું થોડું. તો હાલો આને આપણે થોડું ઘણું ખવડાવી. કાં રોકી ભાઈ ખાવું જશે અત્યારમાં? ખાવું પડશે કે કેમ લાગે? તો મિત્રો હાલો થોડું ઘણું આપણે દાણા પાણી અને કરીએ. ઓ ભાઈ, ઓ ભાઈ. તો મિત્રો ઉડવા હમણાં શીખતી, ઉડવાની ટ્રાય કરતી. મિત્રો થોડાક બાજરાના દાણા આપણે હાથમાં ખાઈ શકીએ, શું છે એમ જોઈ. હાલો ખાતા આવડશે કે ભાઈ નહીં આવડે? આવડતું નથી લાગતું જાને. જો ખાતા મિત્રો હજી કાંઈ આવડ્યું નથી, તો આપણે ખોટે ખોટું સાસુ મારે છે કે ખાતા નથી આવડ્યું. જો પહેલાં ચણાના દાણા થોડાક ખવડાવી. તો એ ચણાના દાણા છે આપણે અહીંયા, આમાંથી આપણે એકાદો સારો એવો લઈ લઈ, નાનો બેગ હોય ને મીડિયમ એવો. તોડીને પાછું ઓલી બાજુ યુઝ થઈ છે. ચાલો ખવડાવવાની ટ્રાય કરીએ. આપણે બતાવી તો નહીં કારણ કે આપણે બે હાથ વ્યસ્ત થઈ જાય. પાણી જો પીવે છે થોડોક. આપણે 3-4 ચણાના દાણા ખવડાવ્યા છે, બાકી પાણી હમણાં મીઠું છે થોડું ઘણું હમણાં પીધું છે, તો પાછું પીવા માંડ્યું છે. હમણાં પાવાનું નહોતું પણ તો પી લીધું છે. થોડાક એ દાણા આપણે દેવાના હતા, પી લીધું છે ત્યાં હું પી લેવા દઈએ. તો પાણી તો મિત્રો આજ પી લે છે. આ બીજો દિવસ છે આપણે, લગભગ આમ ત્રીજો દિવસ છે, પણ કાલે આખો દિવસ ને આજે બીજો દિવસ છે. એમ પરમ દિવસ આપણે બપોરે લીધું છે ને પાણી, તો જો મિત્રો પી લીધું છે. દાણા પણ આપણે ઘણા બધા ખવડાવી દીધા, થોડાક છે ખવડાવી દઈએ. બાકી બાજરો પીડે છે હા મિત્રો, થોડાક દાણા ખવડાવી દઈએ. તો મિત્રો આપણે છે ચણા છે એ બધા ખવડાવી દીધા, જો ખાલી કરી નાખશું. બાકી બાજરો થોડો ઘણો આપણે ખવડાવી. બાકી બચ્ચું ત્યાં બેઠું છે આવી રીતનું. હાલે બીતો નથી જો મિત્રો એક જગ્યાએ પણ મેં છે ને બે ખવડાવે છે એને. બાકી મિત્રો હાલો બાજરો થોડો ઘણો ખવડાવી દઈ, તો પાછું બહુ પછી ખવડાવીને થોડુંક ભૂખ્યું રાખવું પડે, એટલે થોડોક બાજરો આપણે ખવડાવી દઈએ, પછી પાછા મૂકી દઈ. થોડુંક ઘણું હાથમાં આપણે રાખીએ, પછી ઘડી કરીને મૂકી દઈ. હાલે હાલે હા તરત નજીક વ્યા છે, તો વ્યા છે ને. તો મિત્રો અત્યારે જો આવડવા છે અને હસી છે મારા ખોળામાં આવીને બેસી ગયું છે. તો મેં કંઈ લેવું નથી, આ માત્ર રાખ્યો ને ત્યાં એને હસી કરીને એવું છે ધીમે ધીમે. અને થઈ જેવું લાગે છે જો થોડું. કાં ભાઈ આપણી ટોકી ભાઈ
મિત્રો બી તો નથી કઈ બહુ કેવી રીતનું બેસી ગયું છે મિત્રો આને મૂકી દઈ ઘણી વાર આપણે હાથમાં રાખી લીધું છે મૂકી દઈ પાછું બહાર આવીને ટ્રાય તો કરશે તો મિત્રો આપણે જે લીલું કબૂતર લાવ્યા છે એવડી આપણે અત્યારે આમાંથી કાઢી લીધું છે અને ઘરમાં જે આપણે બચ્ચું ટ્રેનિંગમાં છે એ બાજુ આપણે લઈ ગયા છીએ કારણ કે આમાંથી અત્યારમાં કાઢી લીધું છે નીકળવાનો પ્રયાસ કરતો હોય એટલે આપણે ઘરમાં લઈ ગયા છીએ અને બાકી આપણે જે જોટો લગાડેલો છે આમાં છે જ જો લાલમાં જે જોટો આપણે છે એ એમાં છે બંને કબૂતર અને હમણાં આપણે દાણા પાણી થોડુંક કરી જો દેખાતું નહીં બરાબર તો મિત્રો આપણે જો ઓલું જંગલી મેના છે એક ભાઈની કમેન્ટ હતી જે લીલું કબૂતર આપણે છે એ જંગલી મેના છે એમ એક ભાઈની કમેન્ટ હતી તો એને આપણે અત્યારે હવે અંદર અહીંયા છે તે બહાર લઈ જઈ તો આમાં છે અંદર જો ઓલા આપણે મૂકેલું જરૂર અહીંયા આપણું બચ્ચું છે આપણે બોલીએ ને એટલે બોલવા મળી છે મારો અવાજ સાંભળે છે ને એટલે બોલવા મળી નકર શાંત હતું બાકી આને આપણે છે ને લઈ જઈ બહાર ધીરે ધીરે પકડીને લઈ જાય જંગલી મેના છે એ ઘણા ભાઈ એક મિત્રની કમેન્ટ હતી તો આને લઈ જઈએ આપણે બહાર પછી થોડું ઘણું રિવ્યૂ કરીએ આપણે અને શું ડિટેલ છે કેમ લાવ્યા કેટલામાં લાવ્યા અને કેવી રીતના લાવી છે તમને માહિતી મને આપી તો આનું થોડું ઘણું આપણે રિવ્યૂ કરી નાખીએ પેલા આપણે આની વાત કરી તો આનું નામની વાત કરીએ આપણે તો આનું નામ તમને કાંઈ આવડતું નથી બરોબર પાકું નામ ના આવડતું એક ભાઈની કમેન્ટ હતી કે આને જંગલી મેના કહેવાય છે એમ તો આપણે તો હરિયલ કંઈક આનું નામ આવશે હરિયલ કરીને તો એવું નામ છે ને બાકી પાકું મને કાંઈ ખબર છે નહીં તો આને આપણે જો કે વાત કરીએ તો કેટલામાં લાવ્યા ને ક્યાંથી લાવવાના એવી ડિટેલમાં આપણે વાત કરીએ તો આપણે કાંઈ લાવવા નથી આ થોડુંક આમાં ઇન્જર્ડ છે એવું મને લાગે છે કારણ કે આપણે સામે એક ઝાડવું છે ને ત્યાંથી આ છે કાલે નીચે પડ્યું હતું કારણ કે ના એક સાપ રહે છે એક ધામીણ જે કહેવાય છે એવડી આટા મારે છે એ કાલના આટા મારતી એટલે લગભગ આવડું આ ભાળી ગયું એને બીજ ગયું એટલે નીચે પડ્યું ત્યાંથી એટલે આપણે નાસી પકડી લીધું અને ઉડતું કાંઈ છે નહીં ત્યારે તમને મૂકીને બતાડું પણ ઉડતું નથી તો આવી રીતનું છે ઉડતું નથી આને શું છે કોને ખબર હોય આપણે આને ખાવાની તો આપણે જામુડા ને એવું ફ્રૂટ ને એવું ખાય લગભગ બાજરો ને એવું નથી ખાતું આ ફ્રૂટ ને એવું બધું ખાય ફળો ને એવું તો એવી રીતના આપણે જામુડા લગભગ ખાવા માટે એને આપણે મીઠા પાખામાં આપણે જ્યાં પૂરો નથી ત્યાં તો કદાચ ખાતા તો ખબર નહીં હવે અને બાકી તો કાંઈ બીજું કાંઈ ખાતું છે નહીં અને ઉડતું છે નહીં તો એવી રીતના આપણે હતું નથી અને બીજી આપણે વાત કરીએ તો આને આપણે કદ ને સમજી એવું અને કેવી રીતનું દેખાવ છે આમ તો આનું આપણે આંખ જોયો તો સૌપ્રથમ આંખ એની જો એક ગુલાબી પટ્ટી રિંગ ટાઈપની આવે છે આવી રીતની જો સારું કડવા બળ કરે એવું મને લાગે બીક લાગે દે જો આવી રીતની મિત્રોની આંખ આવે છે અને સાસ જો એની કેવી આવે છે આંખ તમને કદાચ બતાતી હોય તો એને ગુલાબી એક રિંગ આવે છે ચારે બાજુને વચ્ચે એક દૂધિયા પટ્ટો અને વચ્ચે બ્લેક કલરની એવી કંઈક છે ઘણા બધા કલર મિક્સિંગ છે આંખમાં અને ડોકું તો આપણે જો કબૂતરની દુબાજ નસલમાં હોય એવું છે માથે ઉપર કલર બીજો હોય એવી રીતનું જો એટલે સુધી બીજો કલર છે અને અહીંથી પછી એટલામાં લીલો કલર છે અહીંયા પાસે એક વાદળી કલરનો પટ્ટો છે આવડો અને આવડો પેટ છે લીલા કલરનું અને પગની આપણે પંજાની વાત કરીએ તો પંજા છે આપણે એના પીળા કલરના જુઓ અને ખૂબ જ અણીદાર એવા છે કારણ કે આના વૃક્ષ ઉપર જવાનું હોય એટલે આના પંજા છે એ નખ હોય એના કારણે એ બેસી શકે છે વૃક્ષ એની ડાળ ઉપર અને આપણે મિત્રોની વાત કરીએ તો થોડુંક આને ડેમેજ આપેલું હોય એવું લાગે છે તો પહેલેથી કદાચ શિયાળને જોવા અને કેવું થઈ ગયેલું છે થોડુંક ડેમેજ એને આવેલું છે ક્યાંથી એવું શું ખબર જો અહીંયા હવે તો કદાચ સારું થઈ ગયેલું એવું લાગે છે પણ પહેલેથી કદાચ છે જો આવી રીતનું કંઈક છે વાગેલું એને શું વાગ્યું એ તો કોને ખબર તાજું કંઈ છે ને પહેલાંનું થોડુંક જૂનું એવું લાગે છે વાગેલું બાકી મિત્રો પાંખુંની વાત કરીએ તો પાંખું એની બહુ જોરદાર આવે છે તો પાંખું આપણે તમને બતાવી દઉં તો આવી રીતની પાંખું કદમાં થોડીક ટૂંકી આવે છે પણ આવે છે જોરદાર જુઓ પાંખું મને આની જોરદાર લાગી જુઓ કેવી રીતની ડિઝાઇન પડે છે પાંખુમાં અહીંયા જુઓ જે પીછા હોય છે એની આપણે કોર ઉપર એને પટ્ટી આવે છે પીળા કલર જેવી આશા પીળા કલરની અને પૂંછડીની આપણે વાત કરીએ તો જોઈએ આ પગ પાસે ને મૂકતું નથી જો પકડેલી ને ઘડીક વારમાં નખાના બહુ કૂદે છે કારણ કે એ વૃક્ષ ઉપર રહેવાનું હોય એટલે ડાળે બેસવાનું એટલે કાંઈ એની પકડતો હોય મજબૂત તો મિત્રો આવી રીતની પૂંછડી એની છે તમને બતાવી દઉં જો આવી રીતની પૂંછડી છે ને એકદમ મસ્ત નીચે જો આવી રીતની છે બ્લેક પટ્ટો
અને અમુક લાલ પણ પીછા છે નીચે તો આવી રીતની મિત્રો પૂંછડી છે આની અને બાકી છે લીલું આખું જો આમ જો તો અત્યારે છૂટું જ છે બિલકુલ પણ કાંઈ જાતું નથી જો કાલનું છે આપણી પાસે આમનું પાણી તો કદાચ પીતું એક ન પીતું હોય કંઈ બહુ ખબર નહીં ખ્યાલ નહીં હોય ઉડે બહુ ઉડી નથી શકતું મિત્રો આપણે ઓલી બાજુ છે આ બાજુ આવી પેલા પાછું પકડી લઈને ઝપટ કરી લે જો મિત્રો ઉડતું જ નથી આ જરાય તો પાછું આપણે પકડી લીધું છે એકવાર તો પાછું આપણે નીચે મૂક્યું છે હાલીને જાય છે ધીમે ધીમે એટલે ભેગું હોય જો ના જાળી આડી આવી જશે ભાઈ ત્યાંથી નીચવાય રહેવા જો મહેનત બેકાર જાય તમારી ખોટી નીકળે એમ છે નહીં અહીંથી ભાઈ રહેવા જો મહેનત કરવામાં તમે મહેનત કરવામાં હા હા તો મિત્રો જો આવી રીતનું કંઈક છે આ તો મિત્રો જો આ છૂટું આમનું છે ઉડી શકતું છે એની કંઈ તો મિત્રો આપણે જે ઓલા સેટઅપમાંથી કબૂતર જે બે લાવવાના હતા આ સેટઅપમાં એવડે આપણે એક આનામાં પૂરી દીધું છે અને બીજું પકડીને લાવ્યા છીએ તો આવડા ખાનામાં એને બેને ટ્રાન્સફર કરવાના છે તો એકને આપણે પૂરેલું છે અંદર ને બીજું પકડી લીધું છે તો એ આપણે લાવ્યા છીએ તો આ છે બીજું કબૂતર જો આવી રીતનું છે વ્હાઈટમાં તો આને આપણે આમાં નાખવાનું છે એક તો નાખેલું છે તો હાલો આપણે અંદર પૂરી દઈએ આમાં કેમ એટલે બધા મિત્રો આમાં જો આપણે પૂરી જશે બંને આ ખાનામાં નાખવાના છે આપણે ઓલા સેટઅપમાંથી લેવા છે આ સેટઅપમાં જો આમાં અંદર નાખે છે આવડા ખાનામાં બાકી આમાં જે આપણે ઓલો લાલમાં ચોટો થઈ ગઈ છે એક કબૂતર બીવે છે મિત્રો એક જો બીતું નથી મિત્રો આમાં બીજા આપણે લાલનો છોટો સીવડાઈ છે તો આને આપણે થોડુંક દાણા પાણી એવું નાખી દઈએ તો મિત્રો હમણાં તો ખાવા જ મળશે ચાલો તો આપણે બારી ખોલી છે પાણી થોડુંક આપણે નાખીએ એટલે મિત્રો આ દવાવાળું પાણી છે એટલે પીલું છે આપણે કુંડીમાં જે ભરેલું છે એવડી પાણી આપણે મૂકી દઈએ અહીંયા પી લેશું હમણાં હવે છે આ બાજુ પાણી છે મિત્રો પી લીધું છે ઓલું હવે પી લે છે હાસું બાકી આવડે તો સેટલ થઈ જશે આમાં આને બંધ કરી દઈએ આપણે દાણા થોડાક છે હમણાં ખાઈ લઈએ તો મિત્રો આપણે બચ્ચા છે હમણાં આપણે થોડોક બાજરો અને આપણે દાણાને ખવડાવ્યું છે અને થોડીક ઝાર ખવડાવ્યું છે અને પછી પાણી પાયું છે તો વિડીયો તો આપણે કંઈ શૂટ નથી કર્યો પણ આપણે ખવડાવી દીધું છે હમણાં જે આવે છે નજીકમાં અને બાકી ભાઈ આપણે બેઠા હે જંગલી મહેનત એકના કેવો છે જાંબુડાને એવું આપણે તો મૂકેલું છે પણ હવે બચ્ચું તો આવી રીતનું છે બાકી તો આજમાં તો આપણે 2 વાર આપણે દાણા પાણી કર્યું છે એકવાર સવારમાં કર્યું છે અને એકવાર હમણાં ઘડી પહેલાં કર્યું છે વિડીયો તો કાંઈ આપણે ઉતારવાનું તો મિત્રો આપણે થોડાક કબૂતર છે પૂરેલા તમને બતાવી દઉં અત્યારમાં તો આમાં છે 2 કબૂતર પૂરેલા તમને બતાવી દઉં થોડુંક આપણે બારી ખોલી નાખીએ એટલે થોડુંક વધારે ક્લિયર થાય તો આમાં 2 કબૂતર છે ઓલામાંથી આપણે જોટો આવડા સેટઅપમાં લીધો છે ઈવડાવી અને ઓલી બાજુ પર છે આવડા 2 મિત્રો આમાં છે આપણે બીજો ચોટો અને પાણી જો થોડું ઘણું પીડ્યું છે બાકી દાણા હતા શીંગના એ બધા ખાઈ ગયા છે તો અંદર એકાદી શીંગ પડી છે મારે ચાલુ મારે ક્યાં એક તો સાસાટી ગયું મને તો બંધ કરી દઈએ અને મિત્રો આમાં છે ઈંડા અને આમાં પણ ઈંડા છે તો 2માં ઈંડા છે અને આમાં 2માં કબૂતર છે આપણે પૂરેલા એટલે 4માં આપણે ટોટલ જો તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ બાકી મોસમ જો કેવો છે અત્યારનું હમણાં વરસાદ આવ્યો હતો પણ 2 વાદળ હતા
વી જશે હવે અને પાછળ જો કેવા વાદળા જાય છે. તો આજના વિડીયોમાં એટલું રાખશું. તો મળશું કાલે ફરી વાર નેક્સ્ટ નવા વિડીયો સાથે. તો ચાહો બધાને યાર ચેનલ પર નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, લાઈક કરી નાખજો. તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો યાર. તો ચાહો બધાને જય માતાજી, બાય.